હેલો, કેમ છો ગાઈઝ? આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં. તો મિત્રો, આજે આપણે રિએક્ટ કરવાના છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ભારતની દીકરી, જે માસ્ટર રાણા ફિલ્મ્સ પ્રેઝન્ટ કરે છે. જેની સ્ટાર કાસ્ટમાં છે પ્રિનલ ઓબરોય, જિગ્નેશ મોદી, કૃષ્ણા ઝાલા, વિધિ શાહ, પ્રિન્સ વસાવા, પ્રતિક પરમાર અને શૈલેન્દ્ર ઠાકોર જેવા કલાકારોની આ સ્ટાર કાસ્ટ છે મૂવીમાં. તો મિત્રો, સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગની વાત કરીએ તો કેશવ રાઠોડના છે, મ્યુઝિક માસ્ટર રાણાનું છે અને ડિરેક્ટેડ બાય કેશવ રાઠોડ છે અને પ્રોડ્યુસર હરેશ પટેલ છે. ઓકે, એમણે તો કહી દીધું છે કે આ મૂવી, આ ટ્રેલર કે આ મૂવીના સોંગને તમે જો યુટ્યુબ પર ફરી અપલોડ કરશો તો કોપીરાઇટ સ્ટ્રાઇક આપવામાં આવશે. પણ આપણો પર્પઝ એ જ છે કે આપણે આ મૂવીને પ્રમોશનલ પર્પઝથી કરીએ છીએ કે આ મૂવીને કંઈ પણ, મતલબ આ મૂવીને જે પણ આપણા રીતે બેનિફિટ થાય, સારા રિવ્યૂ, સારો પોઈન્ટ મળે, પબ્લિકની પણ હેલ્પ થાય કે આ મૂવી જોવા જેવી છે કે નહીં, બસ આપણે એ જ પર્પઝથી વિડીયો બનાવી રહ્યા છે. તો આપણે વિડીયો નાખીએ છીએ, જોઈએ છીએ, એક સ્ટ્રાઇક આવી જશે, તો શું 30 દિવસ સાચવવું પડશે. તો જોઈએ કે શું છે અને શું નહીં આમ ભારતની દીકરીમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. 3, 2, 1 એન્ડ ગો. કેમ છે હવે? તમારું નામ શું છે? કેમ કઈ બોલતા નથી? હું તો બાળપણથી જ અભાગણી છું. જન્મતા જ મા બાપને ખાઈ ગઈ. સુખ અને દુઃખને વિધાતા પણ બદલી નથી શકતા. 4 દિવસ થઈ ગયા પણ એમનો કોઈ પતો નથી. હું તારી સોગંદ ખાઈને કહું છું કે હવે હું દારૂ નહીં પીવું. ભાઈ, હું મારા ધણીને શોધવા આ શહેરમાં આવી છું. મને કંઈ કામ મળી જાય તો હું મહેનત કરવા પાછી નહીં હતી. તમારા 108 બિલ્ડિંગની સ્કીમ પાસ થઈ ગઈ. આ ભાઈના પગલા તો બહુ સુકન્યા છે. હું ક્યારની તારી રાહ જોઉં છું. તને ખબર છે ને, મારા ડેડી કોઈ મામૂલી માણસ નથી, કોર્ટના જજ છે, જજ. તમારા આ બંગલાની સુખ સમૃદ્ધિ જોઈને લાગે છે અમારા ઝૂંપડામાં તમારી દીકરીને ફાવશે. હું ઘર જમાઈ રહેવા તૈયાર છું. બટ સોરી મમ્મા, અમે મેરેજ કરવા નહીં, ડાયરેક્ટ હનીમૂન ઉપર જઈ રહ્યા છીએ. પણ જો સાવિત્રી પોતાના પતિને યમરાજ પાસેથી પાછું લાવી શકે તો હું પણ મારા પતિને શહેરમાંથી પાછું લાવી શકું. જેને મેં ભણાયા ગણાયા, વકીલાતી ડિગ્રી અપાવી, આજે એને મને કોર્ટમાં ઊભી કરી દીધી. એ સારી ગયા તો મમ્મીનું મર્ડર. ખવડાવીને ખાય છે, સુવડાવીને સૂવે છે, અંતે પોતાની બધી ઈચ્છાઓ મારીને બા બને છે. પણ તમે તો મારા ગુરુમાં છો ને. મને મા શબ્દથી પણ નફરત છે. મિત્રો, ટ્રેલર જોયું, મને લાગતું નહોતું, નામ વાંચ્યું, જે રીતે સ્ટારકાસ્ટ જોઈ, મને નહોતું લાગતું કે આટલું ઇફેક્ટિવ અને હાર્ટ ટચિંગ ટ્રેલર હશે. બહુ સરસ ટ્રેલર છે. મૂવીનો કોન્સેપ્ટ કે એક સામાન્ય પરિવારની દીકરી છે જેના મેરેજ થાય છે અને તેના જન્મની સાથે તેના મા બાપ મરી ગયા હોય છે અને તેનો પતિ પણ દારૂની લતે ચડે છે. તેને પ્રોમિસ પણ કરે છે કે હવે હું દારૂને હાથ પણ નહીં લગાવું, અને તે ક્યાંક જતો હોય છે અને તેનો કાર એક્સિડન્ટ થઈ જાય છે અને તે એના પરિવારથી દૂર થઈ જાય છે અને પોતાના પતિને શોધવા માટે તે પોતાના 2 બાળકો સાથે શહેરમાં આવે છે. અને શહેરમાં આવીને એક મોટા શેઠના ત્યાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન કરીને પોતાના દીકરાઓને ભણાવે છે. અને બંને દીકરાઓમાંથી એક દીકરો કે બંને દીકરાઓને વકીલ બનાવે છે. અને એ જ દીકરા મોટા થઈને શહેરની જે લત હોય છે, જે નવું કલ્ચર છે, તેનાથી મનમોહિત થઈને પોતાના મમ્મીના વિરુદ્ધ થઈ જાય છે. કારણ કે મા બાપ હોય જેવા કે દીકરાને સારા માટે રોકટોક કરતા હોય, પણ આપણે અત્યારની જનરેશન છે, મને ખુદને પણ એવું લાગે કે વધારે રોકટોક કરે છે તો આપણે સામે થઈ જતા હોઈએ છીએ. તો બસ આ મૂવીમાં એવું છે. અને સાથે કે જ્યારે પ્રોપર્ટીના ભાગ પાડવાના આવે છે, જે એની માં કંઈ જ નહોતું ત્યારથી લગીને જે બધું ઊભું કરે છે ત્યાં સુધી, અને છેલ્લે એ જ છોકરાઓ એ પ્રોપર્ટી માટે કેસ મૂકીને તેની માં સામે કેસ લડવા માટે કોર્ટમાં બોલાવે છે. ત્યારે એક માને રિયલાઇઝ થાય છે કે મારું તો કંઈ હતું જ નહીં. એણે અસહ્ય પીડા સહન કરીને દીકરાઓને જન્મ આપે છે,
તાપ તડકો વેઠીને ભણાવે છે અને લોયર બનાવે છે, અને એ જ છોકરાઓ 5 પૈસા માટે એ માને કોર્ટની કચેરી વચ્ચે ઊભી કરી દે છે. તો અને જે પેલા બિલ્ડર હોય છે તે એવું કહે છે કે એમના પગલાં પડે છે અને પેલાની ડીલ ડન થઈ જાય છે. જે સ્ત્રી પોતાને અભાગણી માનતી હોય છે તેના પગલાંથી પેલાની ડીલ ડન થઈ જાય. તો કોઈ સ્ત્રી અભાગણી નથી હોતી, બસ સમયનો ખેલ છે. કોઈ માણસ અભાગણો નથી હોતો, બસ પોતાના સમયનો એક ખેલ છે. અને આ મૂવી મને લાગી કે સારી છે. હું આ મૂવીને જોવાનો ટ્રાય કરીશ. માસ્ટર રાણા ફિલ્મ્સ, કેશવ રાઠોડ, જે આમની પૂરી ટીમ છે, ભારતની દીકરી બહુ સરસ છે. અને માસ્ટર રાણા, જેના ભજન આપણે નાનપણમાં બહુ જ સાંભળ્યા છે, એમને આ મૂવીને મ્યુઝિક આપ્યું છે. તે ભારતની દીકરી એક સોંગ સાંભળ્યું પણ ખરું, બહુ સરસ છે. અને મૂવી પણ બહુ સરસ લાગી રહી છે, તો હું તો જોઈશ જ. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય શ્રી રામ, હર હર મહાદેવ. અને જો તમે ન હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.